નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના BA સબ્જેક્ટના પ્રકરણ 10 આંતરરાષ્ટ્રીય વેપારમાં આપણે નિકાસ વિધિ પૂર્ણ કરી. હવે નિકાસ વિધિ પછી આપણે આંતરરાષ્ટ્રીય વેપાર સંધિ કરાર અને વિશ્વ વ્યાપાર સંગઠન કે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અને GATT બરાબર આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર એ બે વિશે વાત કરવાની છે. એની ભૂમિકા શું છે? તો કે બીજા વિશ્વયુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રાજકીય સમીકરણોમાં ફેરફાર થયો. કારણ કે બીજા વિશ્વયુદ્ધ પછી બધા દેશોની એકબીજાની સ્થિતિ અલગ અલગ હતી. એટલે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે દેશ બી એકબીજા સાથે જોડાયેલા હતા એમાં કોકે કોને મદદ કરી હતી, વિશ્વયુદ્ધમાં કોણે નહોતી કરી, કોણ કયા દેશ સાથે હતું, આ બધા જે તમે 8મા 9મામાં ભણી ગયા છો એના કારણે બધા સમીકરણો બદલી ગયા. અને યુદ્ધમાં રોકાયેલા રાષ્ટ્રો આર્થિક રીતે ખુવાર થયા. કે આજે યુદ્ધમાં જે દેશ રોકાયેલો હતો, કે જે દેશ યુદ્ધ લડતો હતો, એને તો પોતાનું આર્થિક રીતે પોતાનું બધું ખોઈ બેસવાની વાત હતી. એને બધું ખોઈ બેસવું હતું, ખુવાર થઈ ગયા હતા, કે જેની પૈસા ઇકોનોમિકલી સાવ ડાઉન થઈ ગયા હતા. નવી રાજકીય પરિસ્થિતિમાં વિશ્વ સમુદાયને વેપારમાં અને અન્ય ક્ષેત્રે સહયોગ સાધવા એક સંગઠનની જરૂરિયાત ઊભી થઈ. એટલે આ જે પરિસ્થિતિ હતી એમાં વિશ્વ સમુદાયને આખા યુનાઇટેડ નેશન, જેને તમે કહી શકો કે આખા જે બધા દેશોના વૈશ્વિક સમુદાયની વાત કરીએ આપણે, બરાબર, કે જે બધા દેશોની વાત કરીએ, યુનાઇટેડ નેશન નહીં, બધા દેશોની વાત કરીએ, એક સમુદાયને વ્યાપારમાં અને અન્ય ક્ષેત્રે બધી જગ્યાએ સહયોગ કરવા માટે એક પ્રોપર સંગઠનની, કોઈ એક ઓર્ગેનાઇઝેશનની જરૂરત થઈ. જેના કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર થયો, અસ્તિત્વમાં આવ્યો. શું છે આપણે આગળ જોશું. દરેક દેશે પોતાની જરૂરિયાત અનુસાર નાકાબંધીવાળાઓ ઊભા કર્યા, પણ તેનાથી જોઈએ તેવો વિકાસ કરી શકાયો નહીં. નાકાબંધીવાળાઓ પોતાના દેશના, જે કહેવાય ને કે નાકાબંધી કોને કહે આપણે, કે ભાઈ આપણે એમ કંઈક અહીંથી આગળ જવાનું નહીં, તો આ બધી વસ્તુ એવી રીતે ગોઠવાણી, ત્યારે આવી બધી કેટલી બધી બાબતોની રચના થઈ. પણ એનાથી જો એટલો વિકાસ બધા કરી શક્યા નહીં. પરિણામે ઉદારીકરણની જરૂરિયાત ઊભી થઈ, કે ભાઈ આજે કોઈ પર્ટિક્યુલર એક દેશ બીજા દેશમાં જઈને એની નાકાબંધી કરી દીધી હોય કે ભાઈ અહીંથી અહીંયા જાવ કામ કરવાનું, એનાથી એટલો વિકાસ ન થયો. તો પછી શું કર્યું? ઉદારીકરણ, કે આજે લિબરલાઇઝેશન આપી દીધું, કે ક્યાંથી ક્યાંને જેને જેમ કરવું હોય એને એક ઉદાર ભાવે બધું કરવા દેવાની છૂટ આપવામાં આવી. અને કઈ રીતે ને શું આપણે એની માટે એક વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના થઈ. વિશ્વ વ્યાપાર સંગઠન શું કાર્ય કરે? વિશ્વ વ્યાપાર સંગઠનનું કાર્ય આંતરરાષ્ટ્રીય વ્યાપારના સંબંધોનું સંચાલન કરવાનું છે. આજે કોઈ પણ દેશ વચ્ચે કોઈ વેપાર કરવામાં આવે છે, તો એ વેપારમાં કોઈ નીતિ કોઈની ખરાબ નથી ને, કોઈ વ્યક્તિ કોઈને ખોટી રીતે નથી કોઈ પણ વસ્તુ કરી રહ્યો, એકબીજાથી જે નીતિ પ્રમાણે કાર્ય થવું જોઈએ થઈ રહ્યું છે, બધા વ્યાપાર વ્યવસ્થિત રીતે સરખી રીતે થઈ રહ્યા છે, એનું સંબંધોનું સંચાલન કરવાનું કાર્ય કરવાનું કામ આવે છે WTOનું. જેથી સમગ્ર વિશ્વનો એક જ વ્યાપાર મંચ ઊભો થાય, કે કોઈ એક વ્યાપાર મંચ દ્વારા બધી વસ્તુનું સંચાલન થાય, બધા દેશોનું સંચાલન થાય અને વૈશ્વિકીકરણનો માર્ગ વ્યાપક બને. આજે એ સંસ્થાને બધા દેશની બધી ખબર હોવાની, એટલે એ કોઈ પણ પોલિસી જ્યારે આખા ગ્લોબલમાં અસ્તિત્વમાં લઈ આવશે તો એ બધાનું વિચારીને લઈ આવશે. પ્લસમાં કે કોઈ વૈશ્વિકીકરણ, ગ્લોબલાઇઝેશન કઈ રીતે કરવું, કેમ ને કેમ બધા દેશોનો વધારે ને વધારે વૈશ્વિકીકરણથી વિકાસ કરવો, વેપાર વધારીને વિકાસ કરવો, એ બધાના માર્ગ એ વિચારવા માંડે. આ સંગઠનને સમર્થન આપતા વિશ્વના 104 દેશોએ હસ્તાક્ષર કર્યા. વિશ્વના 104 દેશોએ એ સંગઠનના સમર્થનમાં હસ્તાક્ષર કર્યા અને 1995ની 1 જાન્યુઆરીથી આ સંગઠને વિધિસર કાર્યવાહીની શરૂઆત કરી, કે ત્યારથી એનું અસ્તિત્વ કાયદાકીય રીતે આવ્યું. ભારત આ સંગઠનનું પ્રારંભથી જ સભ્ય છે. 1995થી ભારત એનું સભ્ય છે. વિશ્વ વ્યાપાર સંગઠનની કાર્યવાહી અને વહીવટી વ્યવસ્થાને કારણે સેવા ક્ષેત્રનો ઝડપી વિકાસ થયો છે. આજે વેપારની અંદર ઉદ્યોગ ક્ષેત્ર છે, પ્રાથમિક ક્ષેત્ર છે અને સેવા ક્ષેત્ર છે. એમાં WTOના સંગઠનના સહયોગને કારણે મોસ્ટલી સેવા ક્ષેત્ર જે છે, કે જે આજે તમે કોઈ સેવા એક દેશમાંથી બીજા દેશમાં પહોંચાડવાનો છો, અથવા તો જે સર્વિસ સેક્ટર તમે કહી શકો, કે જેની અંદર બધી સેવાઓનો સમાવેશ થાય, આપણને ખબર છે કઈ કઈ વસ્તુઓની અંદર સમાવેશ થાય,
તમે 10મામાં પણ ભણી ગયા કે આજે સેવા કોને કહેવાય. આજે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટ છે તો એ ધંધો નથી કરતો, પણ એક સર્વિસ સેક્ટરની અંદર સમાવેશ થાય. ડૉક્ટર છે સર્વિસ સેક્ટર, ટીચર છે સર્વિસ સેક્ટરની અંદર સમાવેશ. તો આ બધી વસ્તુ અને એવી કેટલી બધી જેટલી સેવા ક્ષેત્રની અંદર આજે કોઈ તમારે ઘરે માહિતી સંચાર માટે કોઈ તમે કેબલની નખાવો છો, બરાબર, આજે કોઈ બ્રોડબેન્ડ કનેક્શન લ્યો છો કે કોઈ પણ એવું માહિતી સંચારનું માધ્યમ ઊભું કરો છો, તો પણ એ પણ એક સર્વિસ સેક્ટરનો જ સમાવેશ છે. તો આ બધી જેટલી સેવા ક્ષેત્રની અંદર જેટલી વસ્તુનો સમાવેશ થાય એની માટે આનો સહયોગ સારો બન્યો અને એનાથી ઝડપથી વિકાસ થયો. વીમાની સેવા, બેન્કિંગ તથા વાહન વ્યવહાર ક્ષેત્રે જુદા જુદા દેશો વચ્ચે સરહદ રેખાઓ ભૂસાવા માંડી અને વિશ્વ એક ગામડું બની ગયું. યાદ રાખજો, WTOના કારણે વિશ્વ એક ગામડું બની ગયું. આ પૂછાતું હોય છે એક વિધાન તરીકે, ભાઈ કે વિશ્વ એક ગામડું બની ગયું એનું આપો વિધાન, સમજાવો. વીમાની સેવા, આજે આપણે જોયું હતું કે માલની હેરફેર દરમિયાન એના માટે પણ વીમાની સેવા જોતી હોય છે. બેન્કિંગમાં આજે ઘણી બધી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એક દેશમાંથી બીજા દેશમાં જઈને પોતાની સર્વિસ આપે છે. આજે આપણે અહીંયા બેંક ઓફ અમેરિકા હશે, સિટી બેંક હશે, કેટલી બધી એવી ઘણી બધી બેંક હશે. આજે બીજા દેશમાં આપણી બેંક હશે તો એ શું હશે કે એની નો ડાઉટ ત્યાં એની બેન્કિંગ સેવા ન થતી હોય, પણ એની જે સર્વિસ જે છે એક સબસિડરી તરીકેની ત્યાં અપાતી હોય. તો આ બેન્કિંગ સેવાઓને કારણે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ શક્ય બન્યું. કે જે આજે આપણે જ અહીંયા વાત કરીએ તો ગાંધીનગરની અંદર ગિફ્ટ સિટી કરીને જે આખું લોન્ચ થયું છે, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી, કે જેની અંદર નરેન્દ્ર મોદીજીએ એક ફિનાન્શિયલ હબ ઊભું કરવાનું કામ કર્યું છે, કે જેની અંદર ઘણી બધી ઇન્ટરનેશનલ કંપનીઓને અહીંયા બોલાવવામાં આવી, ફાઇનાન્સ કંપનીઓને બોલાવવામાં આવી છે. તો આ શું થયું, એક પ્રકારની સેવા ક્ષેત્રનો જ વિકાસ થયો, બરાબર. આજે જુદા જુદા દેશો વચ્ચે વાહન વ્યવહારની સેવાઓની વધ, કારણ કે આજે કેટલી વિદેશી ગાડી તમને અહીંયા જોવા મળે છે, તો એ શું છે, એક પ્રકારની વિદેશી સેવા જ થઈને. તો આવી એની માટેની સરહદી રેખાઓ ભૂસાવા માંડી કે ભાઈ આજે એવું હતું કે ભાઈ એક દેશમાંથી બીજા દેશમાં આ વસ્તુ તો ન જ જાય, એવું હવે નથી રહ્યું. બધી વસ્તુ સાથે થઈ રહી છે અને સમગ્ર વિશ્વ એક ગામડું બની ગયું છે. વિશ્વ બજાર વિશ્વ વ્યાપાર સંગઠનને કારણે વિકસતું થયું છે એક બજાર તરીકે, ગામડા તરીકે. આ સંગઠનને કારણે ખેતી, ઉદ્યોગો, સ્વાસ્થ્ય વિષયક સગવડોના ઉત્પાદનમાં વધારો કરી નિકાસોને વધુ મેઘ બન્યો. આજે કોઈ એવી આજે કોરોનાની જ વાત કરીએ તો આજે એમાં ઘણી બધી દેશો બધા એની રસી શોધે છે. તો આજે કોઈ એક દેશમાં રસી શોધાઈ જશે તો એ બધા દેશમાં એની સપ્લાય કરશે, પછી ભલે એનું ઉત્પાદન બીજા દેશમાં થાય. પણ આ શું છે, એક સ્વાસ્થ્ય વિષયક પણ સેવા થઈને કે જેનો વિકાસ, જેને આજે એ રસીનું અહીંયા નિકાસ કરવામાં આવે ને એનું ઉત્પાદન આપણે અહીંયા કરીએ, તો એ પણ ક્યારે શક્ય બન્યું, જ્યારે આ ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ હતું ત્યારે. તો એના કારણે વિશ્વ એક ગામડું બની. આજે કોરોનામાં બધા દેશો સાથે મળીને એક થઈને એના સામે લડવાની વાત કરતા હતા. એવું ક્યારે શક્ય બન્યું, એક વૈશ્વિકીકરણના કારણે, કે જેની અંદર આજે બધા દેશો સાથે મળીને વ્યાપાર પણ કરે છે અને આવી સેવાઓની પણ આપલે કરે છે, કે જે ખૂબ જ જરૂરી હોય. તો એના કારણે ખેતી, ઉદ્યોગોને સ્વાસ્થ્ય વિષયક સગવડોના ઉત્પાદનમાં આજે આ કીટને એવું હતું તો આપણે બીજા દેશમાંથી મગાવતા હતા, બીજા દેશ આપણી પાસેથી મગાવતા હતા. જે પીપી કીટની એની વાત કરીએ તો આ બધી વસ્તુ શું છે, અત્યારનું બેસ્ટ ઉદાહરણ કે જે વિદેશ વેપારનું તમે ગણાવી શકો. એનાથી નિકાસોને વધુ વેગ મળ્યો છે, બરાબર, એની શક્યતાઓ વધારે છે. શિક્ષણ ક્ષેત્રે વિદેશની યુનિવર્સિટીઓને ભારતમાં આવવાની તક મળી છે. આજે વિદેશની યુનિવર્સિટીઓ ભારતમાં આવીને ઓનલાઈન કે ઓફલાઈન બે રીતે ભણાવી શકતું હોય છે. આજે આપણે ઇન્ટરનેશનલ બોર્ડમાં ભણીએ છીએ, શું છે, તો આ રીતે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા વિવિધ દેશોની યુનિવર્સિટીએ ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાં તેમના કેમ્પનું આયોજન કર્યું છે. આપણને ખબર કે ઘણી વખત આ જે બધા દેશો છે તેમાં જવા માટે આપણે પર્ટિક્યુલર એક્ઝામ ક્રેક કરવી પડતી હોય, પર્ટિક્યુલર એની માટે સર્ટિફિકેશન જોતા હોય, એની યુનિવર્સિટીઓમાં એડમિશન લેવા માટે જોતું હોય, અને એ યુનિવર્સિટીઓએ અહીંયા આપણા ભારત સાથે પણ એવી ડીલિંગ, આજે ગુજરાતમાં પણ એના કેમ્પોનું આયોજન કરેલું છે એવું કહે છે. તો આ શું થયું, સેવા ક્ષેત્રે સ્વાસ્થ્ય વિષયક સેવા, શિક્ષણ લેવલની સેવા, બધી વસ્તુનું એક દેશ પૂરતું હવે કાંઈ સીમિત નથી રહ્યું, બીજા દેશ સાથે બધું સંકળાવા લાગ્યું છે. તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું કામ આ હતું કે જે વધુને વધુ
બજારનો વિકાસ કરવો વૈશ્વિક લેવલે અને એનું સંચાલન કરવું. અને બીજું આપણે સમજવાનું છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર, જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ. ભારત સરકારે પોતાના દેશના ઉદ્યોગ ધંધાને વિદેશી પ્રવાહો સાથે જોડવા વિવિધ દેશો સાથે કરાર કર્યા છે. એ કરારને શું કહેવાય? તો આંતરરાષ્ટ્રીય સંધિ કરાર કહેવાય. આજે કોઈ પણ દેશ બીજા દેશ સાથે, આજે ભારતે બીજા દેશ સાથે કોઈ એગ્રીમેન્ટ કર્યો, કોઈ કરાર કર્યો, કોઈ વેપાર વિશે વિવિધ દેશો સાથે કરેલા કરારને આંતરરાષ્ટ્રીય સંધિ કરાર કહેવામાં આવે, બીજું કાંઈ નથી. 1948માં જીનેવા ખાતે 23 રાષ્ટ્રો વચ્ચે આ કરાર થયો હતો. 23 રાષ્ટ્રોની વચ્ચે 1948માં જીનેવા ખાતે આ કરાર કરવામાં આવ્યા હતા. આ કરારનો મૂળભૂત ઉદ્દેશ્ય શું હતો? આંતરરાષ્ટ્રીય વેપારને મુક્ત વ્યાપારની દિશામાં લઈ જવાનો. આજે કેટલા બધા રિસ્ટ્રિક્શન હતા, કેટલા બધા એવા અડચણ હતી કે જેમાંથી પસાર થઈને કોઈ પણ વિદેશ વેપાર થતો. પણ આ કરાર કરવાથી શું થયું? આજે આપણાને ભારત અને અમેરિકા વચ્ચે કોઈ કરાર છે, જેમ આપણે વાત કરી હતી કે જો એ કરાર સંબંધિત હશે તો એમાં જકાતમાં રાહત મળશે, બીજી બધી બાબતોમાં ઘણી બાબતમાં રાહત મળશે. તો આ કરારના કારણે જે આ બધી રાહતો મળી એનાથી એ વસ્તુ સરળ બની ગઈ, મુક્ત રીતે તમે વેપાર કરી શક્યા. તો એ મુક્ત વેપારની દિશામાં લઈ જવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો કરવાનો અને પ્રાદેશિક શ્રમ વિભાજનને ઉત્તેજન આપવું. પ્રાદેશિક શ્રમ વિભાજન, આજે કોઈપણ પ્રદેશમાં આજે નિકાસ કરતા થાય, દરેક પ્રદેશમાં નિકાસ થતો થાય, દરેક પ્રદેશમાં ઉત્પાદન અને એની સાથે બધાના શ્રમનું વિભાજન થાય. કે આજે કોઈ પર્ટિક્યુલર એક દેશ જ બધી વસ્તુનું ઉત્પાદન કરશે એવું નહીં થાય. આ વિદેશ વેપારના કારણે આપણે જોયું હતું કે એના લાભ શું છે. આજે કોઈ બે દેશમાં અલગ અલગ વિશેષતા હશે તો એ બે દેશ સાથે મળીને એકબીજાના ઉત્પાદનને પૂરું પાડીને પોતાની વિશેષતા પ્રમાણે ઉત્પાદન કરશે તો એનો શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ મળશે. આપણે જોયું હતું એ પ્રમાણે. તો એને પણ ઉત્તેજન મળશે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર એ વૈશ્વિકીકરણને અનુરૂપ મુક્ત વ્યાપાર નીતિ છે. એ કરારના કારણે એક મુક્ત રીતે વ્યાપાર કરવાની ત્યાં તમને પરવાનગી મળી જાય છે અને શાસન વ્યવસ્થા પણ સાનુકૂળ છે અને ભૌતિક સુવિધાઓ પણ ઝડપથી વિસ્તરતી જાય છે. ભૌતિક માળખાગત જેટલી સુવિધાઓની જરૂર પડે એ પણ આસાનીથી ત્યાં પ્રાપ્ત તમે કરી શકો. અને શાસન વ્યવસ્થા કે એની ઉપરના જે રેગ્યુલેશન હશે કે કોણ વ્યક્તિ કોના ઉપર હશે એ બધી આ કરારના કારણે થોડું ઘણું અંશે એ બધું મુક્ત થઈ જાય, એ બધી મુક્તિ મળશે એ બધી વસ્તુમાંથી. વ્યાપાર જગતમાં નૂતન પ્રવાહો, નવા પ્રવાહો વિવિધ સ્વરૂપે ભારતમાં આકાર પામતા રહ્યા. આજે ઘણા બધા એવા પ્રવાહો આવ્યા કે જેને તમે એવા પ્રવાહો કે જેના કારણે નિકાસ શક્ય બની હોય, આયાતમાં એ પ્રમાણે તમારે જકાતોમાં ને એમાં ફેર પડ્યો હોય. ઘણા બધા એવા નવા પ્રવાહો અસ્તિત્વમાં એવા છે, વિવિધ સ્વરૂપે ભારતમાં એ વસ્તુ આકાર પામતી ગઈ છે અને એક વૈશ્વિક લેવલે ભારતનું અને બીજા બધા દેશોનું એક પ્રકારે અસ્તિત્વ આ બે વસ્તુના કારણે ઘણું બધું સુધર્યું છે અને ઘણી બધી રીતે એની આર્થિક સ્થિતિ પણ ઇકોનોમિકલી અને જેને તમે કહી શકો કે વિકાસની દિશામાં આગળ વધ્યા છે. તો આ બે વસ્તુ આજે આપણે જોઈ. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં મહત્ત્વની આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર અને વિશ્વ વ્યાપાર સંગઠનની ભૂમિકા શું છે આ બે વસ્તુ. આજે અહીંયા સુધી રાખ્યા ને પછીનું નેક્સ્ટમાં જોશું. થેન્ક યુ.